दोस्तों हूँ छूँ एलडी मकवाणा बोटाद दस्तक न्यूज़ में आपनु हार्दिक स्वागत है। दोस्तों आपने मैं पहला पण कह्युं छे अने हजू पण कहूं छूं के जूनागढ़ना जे एसपी है हर्षद मेहता ये खरेखर बिल्कुल मनुवादी मगज धरावे छे अने मनुवादी मगज धरावे छे ये पण खतरनाक तरीके से धरावे छे। आ माणस खरेखर एसपी ने लायक माणस नथी अने सरकार आने एसपी तरीके केम चलावे छे ये पण खबर नथी अने लोको एनी सामे हाईकोर्ट में केम जता नथी ये पण खबर नथी। मैं तो आ हर्षद मेहतानी सामे घणुं बधुं लख्युं छे ने घणुं बधुं एनी सामे जंग छेड्यो छे, कारण के आ एसपी हर्षद मेहता एनु मगज एक एवुं छे के एट्रोसिटीनी कोई फरियाद लईने आवे एटले आ हर्षद मेहता ने गमती बात नहीं। अनुसूचित जातिना लोको मार खाईने साना माना घर में जईने सूई जवा जोईए एवं मगज आ हर्षद मेहतानुं छे, कारण के हर्षद मेहता एक मनुवादी मगज धरावे छे एवं लोकोमां गुणगुणाट छे। अने अहींया बोटाद में पण अनुसूचित जाति समाज ने खबर है कि हर्षद मेहता एक खरेखर मनुवादी अने खरेखर मनुवादी एटले कट्टर मनुवादी है एवं बोटादना अनुसूचित जाति समाज अने जिल्लानो आखो अनुसूचित जाति समाज कहे छे। एनुं कारण हूँ तमने कहूँ कि लोकोनी एट्रोसिटीनी फरियाद ज्यां सुधी हर्षद मेहता बोटाद में एने 4.5 वर्ष काढ़्या है जे खरेखर गैरकायदेसर कहवाय। 3 वर्ष तो वधीने काढ़्या होय, परंतु आने 4.5 वर्ष बोटाद में काढ़्या अने ए पण अढळक रुपया कमाईने काढ़्या छे। तमे एना विरुद्ध खरेखर कोई अधिकारी चाहे गमे एवो मोटो अधिकारी होय एना विरुद्ध जंग चढ़शे तो ए एक अनुसूचित जाति समाज ज एनी सामे जंगे चढ़शे। बाकी बीजा बधा जे समाज छे ए जी हाँ करी अने चलावी लेशे। बाकी अनुसूचित जाति समाज छे ए मोटो गमे एवो तुरंत धर अने 30 मार खा नेता होय के 30 मार खा अधिकारी होय तो अनुसूचित जाति समाज જ્યારે જંગે ચડે ત્યારે ખરેખર એ અધિકારીનું ચાલવા દેતો નથી। એ જ એનું નામ જ અનુસૂચિત જાતિ સમાજ છે। જ્યારે બોટાદમાં આ હર્ષદ મહેતાને લૂંટ ચલાવવાની જ્યારે માજા મૂકી અને એને કેટલા પીઆઈ હોવા છતાં એક પીએસઆઈ રાજુ કરમટિયા નામનો પીએસઆઈ ભરવાડ હતો જે आरबी करमटिया नाम थी ओळखातो। आ पीएसआई तरीके एने सतत एने 2 वर्ष सुधी पीआई नो चार्ज आप्यो आ हर्षद मेहताए अने आ राजू करमटिया एने 18 रुपया रळीने आप्या छे अने एना उपरी राजू करमटियानी उपरी राजदीप नकुम के जे खरेखर कच्छ भुज में नरेंद्र मोदी आया त्यारे जे एने पीएमनी जे सुरक्षा में जे सेद हतो ए सेद में राजदीप नकुमनु नाम आवतुं हतुं अने आ राजदीप नकुम एक सुरक्षा में वडाप्रधाननी सुरक्षा में जे एने मिस्टेक करी थी ए मिस्टेक में खरेखर एने केम कशुं न थयुं ए समजातुं नथी। कारण के
એ સુરક્ષામાં જે તકલીફ થઈ હતી એનો હવાલો રાજદીપ નકુમનો હતો, જે બોટાદ ડીવાયએસપી હતા. આ ડીવાયએસપી રાજદીપ નકુમ, આરબી કરમટિયા અને હર્ષદ મહેતા, આ ત્રિપુટીએ બોટાદને કરોડો રૂપિયામાં નવરાવી દીધું છે અને કરોડો રૂપિયા લૂંટ્યા છે. એ લૂંટ ન થવા દેવા માટે આની સામે અનુસૂચિત જાતિ સમાજ એક જ એવો હતો કે એના કાર્યકરો જંગે ચડ્યા હતા. હવે એના કાર્યકરો જે જંગે ચડ્યા એમાં એક એલડી મકવાણા એટલે કે હું, બીજું દિયાળ વાઘજી વાજા, ત્રીજું ધનજીભાઈ અળવવાળા, ચોથા છે ગઢડાના અમિત પરમાર, પાંચમો છે પ્રવીણભાઈ રાઠોડ, એ પણ ગઢડા. હવે આ પાંચે પાંચની ઉપર પાસાને તળીપાર આ હર્ષદ મહેતાએ કરાવી છે કે જે ખરેખર શરમજનક બાબત છે કે આ અધિકારી ન કહેવાય, આ કિન્નાખોર માણસ કહેવાય જે એને લૂંટ કરતા હતા આ હર્ષદ મહેતા. અને એ લૂંટમાં અમે ટાંગ લડાવતા હતા કે સાહેબ આવું ના કરો, આવું ના કરો, આ ન કરો, આવા પૈસા ન લેવાય. ત્યારે એને ખરેખર અમારી આ પાંચેની ઉપર પાસાને તડીપાર આ બધું કરાવ્યું હતું. અને એ વખતના જે પ્રાંત અધિકારી હતા એ પણ આ હર્ષદ મહેતાના સેટિંગ જ હતા, કારણ કે એ પણ આદિવાસી હતા. અને એને જે કાંઈ કીધું હોય એ ધાક ધમકી આપી હોય કે જે કાંઈ કીધું હોય, અત્યારના જે પ્રાંત અધિકારી છે એ લોકોને તડીપાર કરે છે તો 3 મહિના કરે છે, 2 મહિના કરે છે, 6 મહિના કરે છે. જ્યારે એ સમયના પ્રાંત અધિકારી માવજી વસાવા એ 2 વર્ષના કાગળો પોલીસ કરીને મૂકે અને 2 વર્ષના તડીપાર કરતા હતા. આવું એનો સિલસિલો હતો, જે ખરેખર આ હર્ષદ મહેતાની દેન હતી. અને હર્ષદ મહેતા બોટાદમાં જે તે વખતે કલેક્ટર પણ એ કહે જ કરતા એવું હર્ષદ મહેતાનું, કારણ કે સરકારમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા અને વિજય રૂપાણીમાં કંઈક જે કાંઈ હોય એમને જે ગઠબંધન હોય, પણ ખરેખર વિજય રૂપાણીમાં ખરેખર બહુ જ ચાલ્યું. એવું સુરતમાં ગયા પછી ના ચાલ્યું. અને હવે અત્યારે જૂનાગઢમાં આવ્યા પછી જે ચાલ્યું એ ખરેખર જોરદાર ચાલ્યું છે. કારણ કે આ માણસને અનુસૂચિત જાતિ સમાજ ગમતો નથી. અને અનુસૂચિત જાતિ સમાજ કોઈ પણ માણસની ઉપર એટ્રોસિટીની ફરિયાદ કરે એટલે એ માણસની એટ્રોસિટીની ફરિયાદ જેની ઉપર કરી હોય એની સામી ફરિયાદ લઈ અને એટ્રોસિટીની ફરિયાદમાં તડીપાર કે પાસા ન થાય, પણ જેને એટ્રોસિટી કરી હોય એ એટ્રોસિટી કરવાવાળાની ઉપર તડીપાર અને પાસા હામા માણાની ફરિયાદ લઈને આ હર્ષદ મહેતાએ કરાવ્યું છે. એવો બોટાદમાં સતત ઘણા દાખલા છે. એટલે આપે કદાચ જૂનાગઢવાળાએ જોવું હોય તો એ પણ આપને મળી જશે. કારણ કે અહીંયા બધું કાગળ રેકર્ડ ઉપર જે હોય એ વયું તો જવાનું નથી. એમ આ જે હામી ફરિયાદ લઈને એટ્રોસિટીની હામી જે ફરિયાદ લઈ અને જે કરે છે એ ખરેખર કિન્નાખોર મગજનો માણા. કારણ કે એટ્રોસિટી જેની ઉપર થઈ એને હજી સુધીમાં કોઈને તડીપાર કે પાસા કરવામાં આવી નથી. ફક્ત ને ફક્ત હર્ષદ મહેતા હતા ત્યારની વાત છે કે હર્ષદ મહેતા હતા ત્યારે એટ્રોસિટીની જેની ઉપર ફરિયાદ થઈ એની ઉપર પાસા હર્ષદ મહેતાએ કરી નથી. ફક્ત એટ્રોસિટી કરવાવાળાની ઉપર પાસા થઈ છે એવા અનેક દાખલા છે. કારણ કે હર્ષદ મહેતા એક અનુસૂચિત જાતિ સમાજને એવી રીતે હેરાન પરેશાન કરતા હતા જે ખરેખર
દુઃખદ બાબત છે અને એટ્રોસિટીની ભલામણ, દાખલા તરીકે કોઈ આગેવાન કે કાર્યકર એ ગઢડા હોય, બરવાળા હોય, રાણપુર હોય, એમાં એટ્રોસિટીની ફરિયાદ ન લેતા હોય અને ફોન કરીને કે સાહેબ એટ્રોસિટીની ફરિયાદ ગઢડામાં લેતા નથી, બરવાળામાં લેતા નથી, રાણપુરમાં લેતા નથી, તો એ એટ્રોસિટીની ફરિયાદ લેવી એને ખરેખર શું તકલીફ હતી એ ખબર નથી, પણ એ ધ્યાન રાખે કે આ માણસે ભલામણ કરી છે એટ્રોસિટીની, એ માણસની ઉપર ગમે એમ કરી અને ખોટા કેસ કરી અને તડીપાર અને પાછા આ કરાવતા એવું હર્ષદ મહેતાનું આ બોટાદમાં છે. એવું હવે હાલમાં જે ચાલી રહ્યું છે એ ખરેખર જૂનાગઢમાં ચાલી રહ્યું છે અને જૂનાગઢમાં જે ચાલી રહ્યું છે એ ખતરનાક ચાલી રહ્યું છે. કારણ કે અત્યાર સુધીમાં જે ચાલી રહ્યું હતું એ બધું વ્યવસ્થિત હાલતું હતું, પરંતુ ગણેશ જાડેજાએ જે સંજય રાજુ સોલંકીને માર માર્યો અને ત્યાર પછી જે વાતાવરણ થયું અને એ વાતાવરણ થયું પછી લોકોમાં અને જૂનાગઢના લોકોમાં મને મેસેજ આવે છે કે જૂનાગઢના લોકોના મેસેજ આવે છે કે ગણેશ જાડેજાના પિતાજી જયરાજસિંહ જાડેજા પાસેથી કરોડો રૂપિયા લઈ અને જે ગણેશ જાડેજાને અહીંયા રિમાન્ડના કાગળો જે મૂકવાના હોય એ રિમાન્ડના કાગળો મૂક્યા નહીં અને રિમાન્ડ નામંજૂર થઈ. ત્યાર પછી કરોડો રૂપિયા આપી અને રાજુ સોલંકી જે છે એના દીકરા સંજય અને રાજુ અને એમના જે 5 માણસો હતા એ 5 માણસોની ઉપર ખરેખર ગુજકીટોક કરી છે. કારણ કે ગુજકીટોક કોની ઉપર થાય છે કે જે ફાયરિંગ કરે એની ઉપર ગુજકીટોક થાય છે. જો ગુજકીટોક આને ફાયરિંગ નથી કર્યું એની ઉપર જે ગુજકીટોક કરી છે અને એમના જે મિત્ર સર્કલ હતું એમની ઉપર જે ગુજકીટોક કરી છે એ ખરેખર હવે મેં તો જોયું છે, જાણ્યું છે કે રાજુભાઈની ઉપર જે કેસ છે એમાં એવા કેસ છે કે હથિયાર, કદાચ હથિયાર એમની પાસેથી મળ્યું હોય કે ના મળ્યું હોય, એ કોઈને બતાવ્યું હોય એવો તો કોઈ કેસ નથી, પણ હથિયાર એટલે કે એમની પાસેથી હથિયાર નીકળ્યું હોય તો ખરેખર જો હથિયાર એમની પાસેથી નીકળ્યું હોય તો આ ગણેશ જાડેજા છે એની પાસેથી પણ હથિયાર નીકળ્યું અને એની પાસે તો ઘણા હથિયાર હતા. 5-6 જણા જે રિવોલ્વરું તાકી અને સંજયની ઉપર ઊભા હતા, તો એ 5-6 જણા અને આ લોકો 15 જણાની ઉપર ગુજકીટોક હવે હર્ષદ મહેતા કરશે, કરવી જોઈએ. જો આની ઉપર કરી હોય તો એની ઉપર કરવી જોઈએ. કારણ કે ગુજકીટોક જૂનાગઢની અંદર કરવા જાય તો મારા ખ્યાલથી 25% જૂનાગઢના લોકો એમ કહે છે કે જો ગુજકીટોક કરવા જાય જૂનાગઢના લોકો ઉપર, તો જૂનાગઢના લોકોનું કહેવું એવું છે, મને સમાચાર મળ્યા મુજબ, મને જૂનાગઢના લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ કે ગુજકીટોક જો જૂનાગઢમાં ગુજકીટોક કરવા જાય તો 25% લોકો ઉપર ગુજકીટોક થાય એવું છે. કારણ કે આની કરતાં પણ રાજુ સોલંકી કરતાં પણ ખતરનાક લોકો, ખતરનાક ગુંડાઓ છે જૂનાગઢમાં, જેમાં આ ગણેશ જાડેજા છે એ પણ જૂનાગઢના કેસમાં જ આવી જાય અને જૂનાગઢના કેસમાં આવી જાય એટલે એને પણ ગુજકીટોક જ થવો જોઈએ. ગુજકીટોક જૂનાગઢનો કેસ છે અને ગણેશ જાડેજા એ જૂનાગઢનો આરોપી છે, એટલે હર્ષદ મહેતાએ હવે ગુજકીટોક આ ગણેશ જાડેજાવાળી ગેંગને પણ બધાને ગુજકીટોક ખરેખર કરવા જોઈએ. જો એ ઈમાનદાર અને ખરેખર એનામાં શરમ
અને માનવતા અને માણસાઈ હોય અને ખરેખર હું તો એમ કહું છું એને નાક કાન હોય તો ખરેખર લોકોના તાના ન સાંભળવા જોઈએ અને ખરેખર ગુજકી ટોક ગણેશ જાડેજાવાળી કંપનીને પણ ખરેખર કરવી જોઈએ, કારણ કે રિવોલ્વરનો કેસ છે અને માણસ જીવ જાગે ત્યાં સુધીમાં મારી ઉપર તો ખરેખર એક પણ કેસ ન હોય, પરંતુ સૌરભ દલાલ અગાઉ એને 5-7 કેસ કરેલા અને આ હર્ષદ મહેતા અને સૌરભ દલાલ અને એની જે ત્રિમૂર્તિ જે ત્રિપુટી હતી એને મારી ઉપર 17 કેસ કર્યા હતા એક જ વર્ષમાં. એ હરામ બરોબર મને એક પણ કેસની ખબર હોય તો મારે ત્યાં મારા બંગલામાં, મારા શોપિંગમાં, મારી ઓફિસમાં 8 સીસીટીવી કેમેરા છે. હું સીસીટીવી કેમેરામાં બેઠો છતાં મારી ઉપર કેસ કરી વળ્યા હોય, મને ખબર ન હોય અને હું પોલીસને એમ કહું કે આ હું સીસીટીવી કેમેરામાં બેઠો તો મને એવું કે કદી કોર્ટમાં બતાવજો. આવા કેસ કરેલા છે. જોકે હું એમને છોડવાનો નથી, હું આ બધું પતે એટલે હાઈકોર્ટમાં એમને બધાને લાંબા કરવાનો જ છું, કારણ કે હું પણ કંઈ ગાજો જાવ એમ નથી. એટલે ખરેખર આમની સામે હાઈકોર્ટનું અને સુપ્રીમ કોર્ટનું જે સરણું છે એ જ વ્યાજબી છે, કારણ કે એમને ખાખી વર્દી આપી દીધી અને ઓફિસર બનાવી વળ્યા એટલે ગમે એને રંજાડવા અને ગમે એને નિર્દોષની ઉપર ખોટા કેસ કરવા, એમના પોતાના મતલબ માટે, એમને પોતે લૂંટ કરવા માટે થઈને. અને એ લૂંટ કેવી કે એક દારૂની બોટલ અહીંયા પોલીસની ગાડી નીકળતી અને એક દારૂની બોટલ 2500 રૂપિયામાં વેચતા. એના વિડીયો શૂટિંગ પણ મારી પાસે છે. એ જે લેવાવાળા માણસો છે એ પણ મારી પાસે સાક્ષી છે અને દેવા પોલીસના માણસો જ જતા હતા. એક બીડીનો જે બાંધો છે એ 800-900 રૂપિયાનો પોલીસની ગાડી દેવા નીકળતી હતી લોકડાઉન વખતે. આ બધું મારી પાસે છે. એટલે હું એમને છોડવાનો નથી કોઈ પણ સંજોગોમાં. અને હર્ષદ મહેતાએ જે 2 નંબરના ધંધા કરાવ્યા છે બોટાદમાં એ તો ગજબના કરાવ્યા છે અને એમાં પોલીસવાળાને ન છૂટકે પરાણે કરવા પડતા હતા એવું બોટાદમાં એને કામ કર્યું છે. કારણ કે ત્રિપુટી એવી મળી ગઈ હતી ત્રિપુટી કે ખરેખર બોટાદને એટલું રંજાડ્યું છે. અને અહીંથી બોટાદમાંથી ગયા એટલે લોકોને એમ થયું હતું હાશ, પરંતુ અમુક 5% માણસો હશે જે એના મળતિયા હશે એ કહેતા હશે બહુ સારા હતા, બહુ સારા હતા. બાકી ખરેખર એમનામાં હારા જેવું કશું હતું જ નહીં. હવે મૂળ વાત ઉપર આવીએ તો જે રાજુભાઈ સોલંકીને 2023માં છેલ્લો કેસ થયેલો છે અને છેલ્લો કેસ 2023માં થયેલો છે. એને આશરે મારા ખ્યાલથી 1 વર્ષ થઈ ગયું એ કેસને. અને હવે અત્યારે કેમ એને ગુજકી ટોક યાદ આવી હર્ષદ મહેતાને? કારણ કે ગણેશ જાડેજા ઉપર રાજુભાઈ સોલંકીએ કેસ કર્યા અને જયરાજસિંહ જાડેજાનું મોરલ તોડ્યું. એટલે આ જયરાજસિંહ જાડેજાએ એનું મોરલ તોડવાની સામે આ રાજુભાઈ જે સોલંકી છે એનું મોરલ તોડવા માટે ગુજકી ટોક કરાવી છે એ હર્ષદ મહેતા પાસે. અને હર્ષદ મહેતા એક ખરેખર ભાજપનું પ્યાદું કહેવાય છે. લોકો એમ કહે છે કે હર્ષદ મહેતા એટલે ભાજપનું પ્યાદું અને મનુવાદી માણસ છે. એને પછાત લોકો ગમતા નથી, એને માલેતુજાર અને પૈસાવાળા લોકો જ ગમે છે. એવું લોકોમાં એની છાપ છે. અહીંયા બોટાદમાંથી જ્યારે નિવૃત્ત થયા, બોટાદમાંથી વિદાય લીધી ત્યારે એને વઢવાણા છે, રાણપુરમાં વઢવાણા બેરિંગ, એને ફક્ત એને જ એનો વિદાય સમારંભ યોજ્યો હતો. બાકી બોટાદમાં કોઈએ હર્ષદ મહેતાને બોલાવ્યા નહોતા વિદાય સમારંભ માટે. ફક્ત એ વઢવાણા જે અબજોપતિ છે એને એનું સન્માન કર્યું હતું. બાકી બોટાદના કોઈ લોકોએ એનું સન્માન કર્યું નહોતું
કે ભાઈ તમે વિદાય થયા અને તમે બહુ સારી કામગીરી બોટાદમાં કરી છે, એવું બોટાદવાળા કોઈએ હર્ષદ મહેતાને કે એની ત્રિપુટીમાં અત્યારે એક તો રાજુ કરમટિયા જે પીએસઆઈ હતો એ તો અત્યારે સસ્પેન્ડ છે અને લગભગ તો ડિસમિસ થશે, કારણ કે એને અઢળક રૂપિયા લોકો પાસેથી એને પણ પડાવ્યા છે અને પૈસા પડાવવામાં તો માહિર, 2 તો એસીબી એની ઉપર થયેલી છે રાજુ કરમટિયા ઉપર. એટલે આવા બધા એના પ્યાદા હતા. એટલે હર્ષદ મહેતા એ ખરેખર એની સામે તમે જૂનાગઢવાળાને કહું છું કે આની સામે આખા ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો ભેગા થઈ અને રાજુભાઈ સોલંકીને કોઈ પણ સંજોગોમાં અન્યાય ન થાય, અને અન્યાય થયો છે એની સામે હર્ષદ મહેતાની સામે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર છે. કારણ કે બીજા જે લોકો છે એની ઉપર ગુજકી ટોક ન કરે, ગણેશ જાડેજા ઉપર ગુજકી ટોક ન કરે, ગણેશ જાડેજાના જે માણસો છે 10-15 એની હારે એની ઉપર ગુજકી ટોક ન કરે, તો ખરેખર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં આ માહિતી માગી અને જવાની જરૂર છે. અને માહિતી માગી અને કોની ઉપર કેટલા કેસ છે, કોની ઉપર ફાયરિંગના કેસ છે, આ ગણેશ જાડેજાને એની ઉપર તો ઘણા બધા કેસ હશે, એના માણસોની ઉપર ઘણા બધા કેસ હશે, તો એની ઉપર ગુજકી ટોક ખરેખર થવી જોઈએ. જો ન થાય તો જૂનાગઢવાસીઓને હું કહું છું કે ખરેખર જૂનાગઢવાસીઓ હાઈકોર્ટમાં જાઓ કે સુપ્રીમમાં જાઓ, બરાબર. અને બધાએ, આપણે કોઈ ગરીબ માણસો નથી, આપણે બધા પૈસા ટકે સુખી જ છીએ, બરાબર. આપણે 5,000 રૂપિયા જે લોકો ખરેખર વ્યવસ્થિત છે એની પાસેથી 5,000 રૂપિયા લઈ અને સુપ્રીમમાં જવું પડે તો સુપ્રીમમાં જાઓ, પણ ખરેખર આને એક વખત ભાન તો કરાવો જ તે કે ખરેખર અનુસૂચિત જાતિ સમાજ એટલે કોઈ હાલી મવાલી કે કોઈ રખડતા ભટકતા નથી. એટલે ખરેખર આને ભાન કરાવી એ જરૂરી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.